નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય એસપીએનસીસી ભાગ 1 પ્રકરણ 6 ઓર્ડર આપતા અમલ કરતા અને રદ કરતા પત્રની વાત કરવાની છે। અગાઉના વિડીયોમાં આપણે પૂછપરછ કરતા પત્રની વાત કરી હતી। હવે આજે આપણે ઓર્ડર આપવાની વાત કરવાની છે। આપણે ઓર્ડર આપશું, પછી વેપારી ઓર્ડરનો અમલ કરશે। કોઈપણ કારણોસર ઘણી વખત વેપારી દ્વારા અથવા ગ્રાહક દ્વારા ઓર્ડર રદ કરવામાં આવે તો એના માટે પણ પત્ર લખવામાં આવે છે। આ ચેપ્ટરની અંદર આપણે ઓર્ડર આપતા પત્ર અંગે સમજૂતી, ઓર્ડર આપતા પત્ર માટે ધ્યાનમાં રાખવાની બાબતો, ઓર્ડરની સ્વીકૃતિ અને અમલના પત્ર, ઓર્ડરની સ્વીકૃતિ અને અમલ માટે ધ્યાનમાં રાખવાની અમુક બાબતો, ઓર્ડર રદ કરતો પત્ર, ઓર્ડર રદ કરતા પત્ર માટે ધ્યાનમાં રાખવાની બાબતો અને નમૂનાના પત્રનો અભ્યાસ કરીશું। સૌપ્રથમ પહેલાં આપણે પ્રસ્તાવનાની વાત કરીએ। વેપારના ક્ષેત્રમાં સૌપ્રથમ ગ્રાહક કે વેપારી માલસામાન ખરીદવાના હેતુથી વેચાણકર્તાને માલસામાન વિશે પૂછપરછનો પત્ર લખી પત્ર વ્યવહારની શરૂઆત કરે છે। સૌપ્રથમ ગ્રાહક કે વેપારી માલસામાન ખરીદવાના હેતુથી વેચાણકર્તાને માલસામાન વિશે પૂછપરછ કરતો પત્ર લખે। તમને એમ થાય ગ્રાહક કે વેપારી એટલે શા માટે, તો સમજાવું છું। કોઈ પણ વેપારી છે અંતે એ પોતે ગ્રાહક જ છે। વેપારી છે એ ઉત્પાદક પાસેથી માલ ખરીદશે, એટલે ગ્રાહક કે વેપારી પૂછપરછ કરવા માટે પત્રની શરૂઆત કરે છે। આ પત્રના પ્રત્યુત્તર રૂપે વેચાણકર્તા ગ્રાહકને માલસામાનના ભાવ, વળતર, પેકિંગ, નાણાંની ચૂકવણી શરતો વગેરે બાબતો દ્વારા પત્ર દ્વારા જણાવે છે। ત્યાર પછીના પત્ર વ્યવહારની શરૂઆત ફરીથી ગ્રાહક પક્ષે થાય છે। તે વિવિધ વેચાણકર્તા તરફથી મળેલા પ્રત્યુત્તરના પત્રની વિગતો તપાસી તેમણે મોકેલા ભાવપત્રક અને સૂચિપત્રક એટલે પ્રાઇસ લિસ્ટ અને કેટલોગ વગેરેનો તુલનાત્મક અભ્યાસ કરે છે અને ત્યારબાદ કયા વેપારીને ઓર્ડર આપવો અને કેનાથી પાસેથી મહત્તમ લાભ થશે તે નક્કી કરે છે। વેપારીને માલસામાન મગાવતા ઓર્ડર આપતા પત્ર લખે છે। ઓર્ડર આપતા પત્ર અંગે સમજૂતી। ઓર્ડર આપતા પત્રમાં આવતો ઓર્ડર શબ્દ અંગ્રેજી એવો અર્થ કરવામાં આવે છે, પરંતુ વાણિજ્ય પત્ર વ્યવહારમાં ખરીદનાર અને વેચનાર વચ્ચે વિવેકપૂર્ણ ભાષાનો ઉપયોગ થતો હોવાથી અહીં ઓર્ડરનો અર્થ હુકમ નહીં પણ વિનંતી એવો કરવામાં આવે છે। આમ વાણિજ્ય પત્રના સંદર્ભમાં ઓર્ડર આપતો પત્ર એટલે માલસામાન મોકલવાની વિનંતી કરતો પત્ર। શું કહે છે ભાઈ, ઓર્ડર એ અંગ્રેજી શબ્દ છે ને ઓર્ડર એટલે હુકમ આપવો એવો થાય, પરંતુ ખરેખર અહીંયા પત્રની સંદર્ભમાં વાત કરી તો ખરીદનાર અને વેચનાર વચ્ચે એક પ્રકારની વિવેકપૂર્ણ ભાષાનો ઉપયોગ થાય છે, એટલે ઓર્ડર એટલે હુકમ નહીં પરંતુ વિનંતી છે। ઓર્ડર આપતો પત્ર ખરીદનાર અને વેચનારને કાયદેસર રીતે જોડતી એક કડી છે। આમ આ પત્ર વેપારની ભાષામાં ખરીદનાર અને વેચનાર વચ્ચે એક લેખિત કરાર બની જાય છે। વર્તમાન સમયમાં માલસામાન ખરીદનાર પેઢી પ્રારંભિક ઓર્ડર હોય કે નિયમિતપણે આપતા ઓર્ડર હોય ત્યારે મોટાભાગે ઓર્ડર આપતા પત્રમાં મગાવવાના માલસામાનની વિગતો કોષ્ટક રૂપે દર્શાવે છે। તો વળી કેટલીક પેઢીઓ નિયત માળખા સ્વરૂપે છપાયેલા ઓર્ડર પત્રકનો શું કરે છે, ઉપયોગ કરે છે। તેમાં ગ્રાહકલક્ષી કેટલીક સૂચનાઓ પણ દર્શાવેલી હોય છે। આ પ્રકારના ઓર્ડર પત્રકનો ઉપયોગ થવાથી શરતચૂક થવાની શક્યતા નહિવત રહે છે। શરતચૂક એટલે ભૂલો। જ્યારે ઓર્ડર આપતા પત્રમાં વિગતો દર્શાવીને ઓર્ડર મોકલવાનો હોય ત્યારે વેચાણકર્તા પૂછપરછના પ્રત્યુત્તર આપતા પત્રની સાથે ઓર્ડર પત્રક બિડાણ સ્વરૂપે મોકલી આપે છે। ગ્રાહક જ્યારે આ ઓર્ડર પત્રકનો ઉપયોગ કરીને ઓર્ડર આપે છે ત્યારે તે સાથે આવરણ પત્ર પણ મોકલવો જરૂરી છે। આવરણ પત્ર એટલે કવરિંગ લેટર કહેવાય। ઓર્ડર આપતા પત્ર માટે ધ્યાનમાં રાખવાની બાબતો। પહેલું, વેચાણકર્તા તરફથી પ્રાપ્ત થયેલા પૂછપરછના પ્રત્યુત્તરનો પત્રનો ક્રમાંક અને તારીખ સંદર્ભ તારીખ તરીકે દર્શાવવા। તેમાં દર્શાવેલ ભાવ તથા શરતો અનુકૂળ જણાતી હોવાથી આ ઓર્ડર આપીએ છીએ એવું જણાવો। એક તો પત્ર કયા અનુસંધાનમાં લખ્યું છે એનો ક્રમાંક, તારીખ આ બધું સંદર્ભ તરીકે લખવા જરૂરી છે અને તમે આપેલી શરતો અમને અનુકૂળ છે એટલા માટે અમે તમને ઓર્ડર આપીએ છીએ। બીજું, માલસામાનના જથ્થા અને ગુણવત્તા ઓર્ડર પત્રકમાં સ્પષ્ટપણે દર્શાવવા કે ભાઈ તમારે કેટલો માલસામાન જોઈ છે, કઈ ગુણવત્તાનો જોઈ છે, સ્પષ્ટપણે એમાં ઉલ્લેખ કરવો। ત્રીજું, જો માલસામાનનો ઓર્ડર આપવાનો હોય તો તેને સંપૂર્ણ વર્ણન કરો। તમારે માલસામાન જે પ્રકારનો જોઈ છે એને સ્પષ્ટપણે તમારે વર્ણન કરીને બાબતોનો એમાં શું કરો,
ઉલ્લેખ કરવો. ચોથું, વાણિજ્ય પત્ર વ્યવહારને વધુ સ્પષ્ટ બનાવવા માટે ભાવપત્રકમાં જણાવેલી એકમ દીઠ કિંમત યુનિટ પ્રાઇસ ફરીથી ઉલ્લેખ કરવી જોઈએ. એ કે જે પત્રમાં જે બાબતો લખી છે એ બાબતો સ્પષ્ટપણે તમારે એમાં દર્શાવવી જોઈએ અને એક યુનિટની પ્રાઇસ લખેલી છે એવી બાબતોનો તમારે એમાં ઉલ્લેખ કરવો જોઈએ. માલસામાનના જથ્થા અનુસાર અનુકૂળ પેકિંગ જોતું હોય તો એની પણ સ્પષ્ટતા કરવી. વાતાવરણની અસર ન થાય અને માલસામાનની ગુણવત્તા જળવાઈ રહે તેવા પેકિંગ માટે સૂચના કરી શકાય છે. એ કે ભાઈ માલસામાન તમારે કયા જથ્થામાં જોઈ છે એને અનુકૂળ પેકિંગ જોઈતો એ બાબતોની તમારે સ્પષ્ટતા કરવી અને વાતાવરણની અસર ન થાય એ પણ તમારે ધ્યાન રાખવું અને જોવું. છઠ્ઠું, માલસામાન વેચનારની શરત મુજબ અમુક રકમ ઓર્ડર સાથે મોકલવાની હોય તો તે અંગે ચેક કે ડ્રાફ્ટ પત્ર સાથે બીડેલ છે તે જણાવવું. જો માલસામાન શાક પર મગાવવાનો હોય તો નાણાં કેટલી સમય મર્યાદામાં ચૂકવવાનું સરળ રહેશે એ પણ જણાવો. જો તમે ઓર્ડર આપો છો તો ઓર્ડર સાથે તમે અમુક રકમ ચૂકવો છો તો એ બાબતો બિડાણ સ્વરૂપે જોડવી. દાખલા તરીકે ચેક કે ડ્રાફ્ટથી. અથવા શાકનો સમય છે તો આટલા સમયગાળા સુધીમાં મેં તમને નાણાં પૂરેપૂરા શું કરી દેશું, ચૂકવી દેશું. જો માલસામાન વેચનાર વ્યક્તિએ માલસામાન કયા વાહન દ્વારા મોકલાવશે તેનો ઉલ્લેખ ન કર્યો હોય તો ગ્રાહક તરીકે અનુકૂળ હોય તો માલવાહક વાહન દ્વારા માલસામાન મોકલવા માટે તથા માલસામાન વીમા દ્વારા આરક્ષિત કરવાનો છે કે નહીં તે અંગે જણાવો. માલસામાન ક્યાં ઉતારવાનો છે કે પહોંચાડવાનો છે એ બાબતો પણ સ્પષ્ટતા કરવી જોઈએ. જો માલસામાન વેચનાર વ્યક્તિએ કયા વાહનમાં માલ મોકલશે એ ન કીધું હોય તો એ બાબતોની પણ સ્પષ્ટતા કરી લેવી જોઈએ. પ્લસ માલનો વીમો ઉતરાવશે તો એ ઉતરાવશે તેનો ખર્ચ કોણ ભોગવશે, માલસામાન કયા સ્થળ પર ઉતારવું છે, આ બધી બાબતોની તમારે સ્પષ્ટતા કરવી. એક કરતાં વધારે વસ્તુની અથવા જુદી જુદી બ્રાન્ડનો માલસામાન અલગ અલગ પેકિંગ કે વજનમાં ખરીદવાનો હોય ત્યારે ઓર્ડર પત્ર માલસામાનની સંપૂર્ણ વિગતો દર્શાવતો કોષ્ટક સ્વરૂપે તૈયાર કરવો જોઈએ. જો તમે અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ મગાવતા હોય તો એ વસ્તુઓનો ઓર્ડર તમારે એક પત્રકમાં વ્યવસ્થિત રીતે તૈયાર કરીને આપવો જોઈએ. ઓર્ડર આપનાર ઓર્ડર આપ્યા પછી કેટલા દિવસમાં માલસામાન મેળવવા ઈચ્છે છે એ પણ સ્પષ્ટ દર્શાવવું જોઈએ. જો દર્શાવેલ તારીખ કરતાં માલ મોડો મળશે તો તેનો સ્વીકાર કરવામાં આવશે નહીં એ પણ ખાસ ઉલ્લેખ કરવો જોઈએ કે ભાઈ તમે ઓર્ડર આપો છો તો કે આટલા દિવસની અંદર અમને માલસામાન મળી જવો જોઈએ. જો આટલા દિવસમાં માલસામાન નક્કી કરેલા દિવસોમાં માલસામાન નહીં મળે તો અમે ઓર્ડર શું કરશું, રદ કરશું. છેલ્લું, ગ્રાહક પત્રના અંતમાં જો મોકલાયેલ માલસામાનની ગુણવત્તા સંતોષકારક હશે તો ભવિષ્યમાં મોટા ઓર્ડર આપીશું તેવું પણ તમારે એનું વલણ બતાવવું જોઈએ. આમ ઉપર દર્શાવેલ તમામ મુદ્દાઓ ઓર્ડર આપતા દરેક પત્રમાં સમાય એવું જરૂરી નથી, પરંતુ ઓર્ડર અને માલસામાનને અનુરૂપ જરૂરી મુદ્દાઓનો ઓર્ડર આપતા પત્રમાં સમાવેશ કરવો જોઈએ કે ભાઈ અમુક મુદ્દાઓ તેમાં ફિક્સ નિયમિતપણે તમારે એનો સમાવેશ કરી જ દેવો જોઈએ જેથી કરીને તમે સરળતા રહે. આ તો ઓર્ડર આપતા પત્રની ધ્યાનમાં રાખવાની બાબતો હતી. હવે આપણે વાત કરી ઓર્ડર સ્વીકૃતિ અમલનો પત્રને ધ્યાનમાં રાખવાની બાબતો કે ઓર્ડરનો સ્વીકૃતિ કરતી વખતે કઈ કઈ બાબતોને તમારે ધ્યાનમાં રાખવી પડશે. જો પહેલું, સૌપ્રથમ ગ્રાહકને ઓર્ડર પત્રનો ક્રમાંક, તારીખ અને મોકલવાનો માલસામાનનો ઉલ્લેખ કરી ઓર્ડર આપ્યો તે બદલ ગ્રાહકનો આભાર માનવો જોઈએ. એટલે જ્યારે તમને ગ્રાહક ઓર્ડર આપે એટલે સૌપ્રથમ તમારે પહેલાં એનો આભાર વ્યક્ત કરવો જોઈએ. એટલે જ્યારે તમને ગ્રાહક ઓર્ડર આપે એટલે સૌપ્રથમ પહેલાં તમારે પત્ર લખતી વખતે પહેલી બાબત ગ્રાહકનો તમારે આભાર વ્યક્ત કરવો જોઈએ અને પ્લસ કઈ તારીખે એને પત્ર લખ્યો છે એનો સંદર્ભ માટે સમય પણ એનો ઉલ્લેખ કરવો જરૂરી છે. બીજું, જો માલસામાન મોકલ્યો હોય અથવા મોકલવાનો છે તેની માહિતી આપવી જોઈએ. એને જે માલસામાન આપણે મોકલવાનો છે તેની માહિતી એને સ્પષ્ટપણે આપી દેવી જોઈએ. ત્રીજું, બિલની કુલ રકમ જણાવવી જોઈએ અને પત્ર સાથે બિલની નકલ, ટ્રાન્સપોર્ટ રસીદ અથવા રેલવે રસીદ અને માલવાહન રસીદ પણ મોકલવી જોઈએ. જ્યારે તમે એને માલસામાન મોકલો છો ત્યારે તમારે કુલ કેટલી રકમ માલસામાનની થઈ તે એટલે બિલની નકલ પ્લસ કયા ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલો છો એ ટ્રાન્સપોર્ટની નકલ અથવા રેલવે રસીદ હોય તો રેલવે રસીદ, માલવાહન રસીદ પણ એને આપી દેવી જોઈએ. ચોથું, નાણાંની લેવડ દેવડ બેંક દ્વારા થતી હોય તો બેંકમાં બિલ રજૂ કરી ગ્રાહકને તે અંગેની જાણ કરવી જોઈએ. જો નાણાંની લેવડ દેવડ બેંક થ્રુ કરવાની હોય, બેંક દ્વારા કરવાની હોય તો આવા સંજોગોમાં
બિલ રજૂ કરીને ગ્રાહકને એની બાબતોની સ્પષ્ટ જાણ કરવી જોઈએ. 5મું, ગ્રાહકને વિનંતી મુજબ પેકિંગ અંગેની સૂચના ધ્યાનમાં લીધી છે એવું સ્પષ્ટપણે કરી દેવું જોઈએ કે જો ગ્રાહકે કીધું હોય કે આ મુજબનું મારે પેકિંગ જોઈ છે તો એ મુજબની બાબતો પણ તમારે જ્યારે તમે ઓર્ડરનો અમલ કરો છો ત્યારે ઓર્ડરનો અમલ કરતી વખતે પત્ર લખતી વખતે આ બાબતોનો પણ તમારે સ્પષ્ટપણે ઉલ્લેખ કરી દેવો જોઈએ. જો માલ સામાનને વીમાથી આરક્ષિત કરવામાં આવે તો વીમાની રસીદ પત્ર સાથે બીડવી જોઈએ. જો માલનો વીમો લીધો હોય તો એ વીમાની રસીદ પણ પત્રની સાથે તમારે બિડાણ સ્વરૂપે જોડી દેવી જોઈએ. વેચાણ કરતા ગ્રાહકને સેવા કરવા આતુર છે એમ જણાવી ભવિષ્યમાં મોટા ઓર્ડરની અપેક્ષાનો ઉલ્લેખ કરવો જોઈએ. વેચાણ કરતા ગ્રાહકને એની સેવાઓ મળી છે અને ભવિષ્યમાં પણ હજી મોટો ઓર્ડર આપશે એવી બાબતોનો પણ તમારે સ્પષ્ટપણે એનો ઉલ્લેખ કરી દેવો જોઈએ. જો પહેલાં આપણે ઓર્ડરના પત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, ઓર્ડરનો પત્ર અમલ કરતો પત્ર, હવે કોઈપણ કારણોસર ઓર્ડર રદ કરતા પત્રની વાત આવે તો એ બાબતો પણ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. સામાન્ય રીતે કોઈપણ ગ્રાહક કે ખરીદનાર માલસામાનનો ઓર્ડર આપ્યા પછી તે રદ કરવાનું પસંદ કરતો નથી, કારણ કે તેનાથી કેટલીકવાર વેપારી સંબંધો બગડે છે. ગ્રાહક હંમેશા ઓર્ડર આપે છે કે વેપારી જ્યારે ઓર્ડરનો અમલ કરે છે ત્યારે ગ્રાહક કે વેપારી ક્યારેય એવું વિચારતો નથી કે આપેલા માલસામાનનો ઓર્ડર રદ કરવો પડે, કારણ કે એનાથી વેપારી સંબંધોને નુકસાન પહોંચે છે અને પ્રતિષ્ઠામાં પણ શું થાય છે? ઘટાડો. આમ છતાંય અસાધારણ સંજોગોમાં ગ્રાહકને ઓર્ડર રદ કરવાની ફરજ પડે ત્યારે ગ્રાહકે સંપૂર્ણ કે અંશતઃ પ્રમાણમાં ઓર્ડર રદ કરતો પત્ર લખે છે. કેટલાક સંજોગોમાં વેચાણકર્તા તરફથી પણ ઓર્ડર રદ કરતા અંગેના પત્રનો ગ્રાહકને લખવો પડે છે. જે નીચેના સંજોગો છે કે ઘણીવાર ગ્રાહકને પત્ર લખવો પડે એવું બની શકે. 1. નિશ્ચિત સમય મર્યાદામાં માલસામાન મોકલવા વિશે ઓર્ડરના પત્રમાં ગ્રાહકે સ્પષ્ટ સૂચના આપી હોવા છતાં સમયસર માલ મોકલવામાં ન આવે ત્યારે વેચાણકર્તાને સ્મૃતિપત્ર લખે છે. તેમ છતાં કોઈ પ્રત્યુત્તર કે માલસામાન ન મળે તો આવા સંજોગોમાં ગ્રાહકને ઓર્ડર રદ કરવો પડે. ઘણી વખત ગ્રાહકે ઓર્ડર આપેલો હોય પણ વેચાણકર્તા તરફથી સમયસર માલસામાન ન મળ્યો હોય, છતાં ગ્રાહકે એને યાદગીરી માટે સ્મૃતિપત્ર લખે છે. છતાં પણ જો કોઈ પ્રકારનો પ્રત્યુત્તર ન મળે તો આવા સંજોગોમાં ગ્રાહક આપેલા ઓર્ડર રદ કરવા માગે છે. 2. માલસામાનનો પૂરતો જથ્થો હોવા છતાં સ્ટોર કીપરની બેદરકારીને કારણે ઓર્ડર આપવામાં આવ્યો હોય તેવું ગ્રાહક પાસેથી જાણવા મળે તો આવા સંજોગોમાં પણ ઓર્ડર રદ કરવો પડે. ઘણીવાર ઉત્પાદકને ઓર્ડર આપી દીધો હોય પરંતુ વેચાણકર્તાને ખ્યાલ આવે કે ભાઈ સ્ટોર કીપરની બેદરકારી હતી અને એના કારણે માલસામાનનો જથ્થો એટલો ગોડાઉનમાં પડ્યો હતો, તો હવે એ માલસામાનની વધારાની મગાવેલી કોઈ જરૂરિયાત રહેતી નથી, તો આવા સંજોગોમાં ઓર્ડર રદ કરવા જણાવી શકે. 3. મગાવેલ માલસામાનની સિઝન પૂરી થવા આવતા અથવા કુદરતી આપત્તિ કે અન્ય કોઈ કારણોસર માલસામાનની માંગમાં ઘટાડો થાય તો ગ્રાહક પક્ષેથી આપેલા ઓર્ડરને સંપૂર્ણતઃ કે અંશતઃ રદ કરવામાં આવે છે. તો આવા સંજોગોમાં પણ ઘણી વખત ગ્રાહક છે એ ઓર્ડર આપેલો હોય તો એનો ઓર્ડર રદ કરાવી શકે છે, કારણ કે માલની માંગ પૂરી થઈ જાય, સિઝન પૂરી થઈ જાય કે કુદરતી કે અન્ય આપત્તિઓને કારણે પણ આવા સંજોગોમાં માંગમાં ઘટાડો થાય તો ગ્રાહકે આપેલા ઓર્ડરને શું કરાવી શકે છે? રદ કરાવી શકે. 4. કેટલાક આકસ્મિક સંજોગોમાં જેમ કે કામદારને હડતાલને કારણે ઉત્પાદન બંધ થવાથી કારખાનામાં આગ લાગે કે અકસ્માતને કારણે પણ વેચાણકર્તા તરફથી ખરીદનારે આપેલા ઓર્ડરને રદ કરવો પડે છે. ઘણીવાર એવું બને છે કે વેચાણકર્તા તરફથી પણ ઓર્ડર રદ કરવો પડે એવા કારણોમાં કે ભાઈ ઉત્પાદન બંધ થઈ જવામાં આવે, કારખાનામાં કોઈ પણ કારણોસર આગ લાગે કે પછી કોઈ આકસ્મિક નુકસાન થાય, તો આવા સંજોગોમાં ઘણી વખત ઉત્પાદક પાસેથી ગ્રાહકનો ઓર્ડર શું કરવામાં આવે છે? રદ કરવામાં આવે છે. ઓર્ડર રદ કરતા પત્ર ધ્યાનમાં રાખવાના બાબતો. હવે ઓર્ડર જ્યારે તમે રદ કરો છો ત્યારે કઈ કઈ બાબતો તમારે ધ્યાનમાં રાખવી જોઈએ? તો કે 1. ઓર્ડર રદ કરવા માટે સૌપ્રથમ ગ્રાહકે ટેલિફોન કે અન્ય માધ્યમો દ્વારા વેચાણકર્તાને ઓર્ડર રદ કરવાની જાણ ઝડપથી કરવી જોઈએ. ત્યારબાદ ઓર્ડર રદ કરતો પત્ર લખી તેમાં પણ એનો ઉલ્લેખ કરવો જોઈએ અને ઓર્ડર રદ કરવાનું કારણ રજૂ કરવું જોઈએ. એટલે જ્યારે ગ્રાહક વેપારીને ઓર્ડર રદ કરવા માટે જાણ કરે છે એટલે સૌપ્રથમ પહેલાં એની જાણ ટેલિફોનના માધ્યમ દ્વારા કરી દેવી જોઈએ. પછી
એના માટે પત્ર પણ લખવું જોઈએ અને કયા કારણોસર ઓર્ડર રદ કરવામાં આવેલો છે એ બાબતોનો પણ એમાં સ્પષ્ટપણે શું કરવો જોઈએ, ઉલ્લેખ કરવો જોઈએ. બીજું, નિશ્ચિત સમય મર્યાદામાં માલસામાન ન મળવાને કારણે ઓર્ડર રદ કરવો પડે તો ત્યાર પછી માલસામાન મોકલશો તો પણ એનો સ્વીકાર નહીં કરી એ બાબતો પણ સ્પષ્ટપણે ઉલ્લેખ કરી દેવી જોઈએ. એટલે જ્યારે આપણે ઓર્ડર આપ્યો છે અને નક્કી કરેલા સમયમાં જો આપણને માલસામાન મળતો નથી તો આવા સંજોગોમાં હવે અમે કોઈ પણ બાબતોનો સ્વીકાર માલસામાનનો કરશું નહીં એવી બાબતો તમારે સ્પષ્ટપણે દર્શાવી દેવી જોઈએ. ત્રીજું, ગ્રાહકે ઓર્ડર સાથે વેચાણકર્તાને નાણાંની અંશતઃ ચૂકવણી કરી હોય તો ઓર્ડર રદ કરવાના સંજોગોમાં તેને પરત મેળવવા અંગે પણ સ્પષ્ટતા કરી દેવી જોઈએ. જો ગ્રાહકે તેને ઓર્ડર આપ્યો હોય ને કોઈ પણ સંજોગોમાં નાણાંની ચૂકવણી માટે કે કોઈ બાબતો માટે આવા કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો ઓર્ડર રદ કરવાના સંજોગો અને તેને પરત મેળવવા અંગે પણ સ્પષ્ટતા વેચાણકર્તા સાથે ગ્રાહકે કરી દેવી જોઈએ. ચોથું, જો માલસામાનના અભાવે વેચાણકર્તા તરફથી ઓર્ડર રદ કરવામાં આવ્યો હોય તો હવે પછી કઈ તારીખે નવો સ્ટોક ઉપલબ્ધ થશે એની જાણકારી એને ખરીદનારને આપવી જોઈએ. ઘણીવાર આકસ્મિક કોઈ નુકસાન થાય, આગ લાગે, કારીગરો હડતાલ ઉપર વહી જાય તો ઉત્પાદન બંધ થઈ જાય તો આવા સંજોગોમાં વેચનાર ગ્રાહકોને વિનંતી કરતી બાબતો કે ઓર્ડરનો રદ કરતો પત્ર લખે છે અને હવે ક્યારે માલ ઉપલબ્ધ થશે એ બાબતો પણ એને સ્પષ્ટપણે એનો ઉલ્લેખ કરી દેવો જોઈએ. પાંચમો મુદ્દો, ઓર્ડર રદ કરતો પત્ર દિલગીરી વ્યક્ત કરવાથી શરૂ થવો જોઈએ અને ભવિષ્યમાં સહકારની ખાતરી આપવાની સાથે પૂરો થવો જોઈએ. એટલે જ્યારે તમે ઓર્ડરનો રદ કરવાનો પત્ર લખો છો ત્યારે તમારે દિલગીરી વ્યક્ત કરવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં તમે ઓર્ડર આપો તો એનો સમયસર અમલ કરી શકાય ને વેપારી અને ગ્રાહકોના સંબંધો સારા રહે. બાકીની બાબતો હવે પત્રની છે એના પછીના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું.